થોડા દિવસો પહેલા કોંગ્રેસ લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી આવ્યા હતા ગુજરાત. અને ગુજરાતમાં જે કોંગ્રેસમાં વર્ષોથી યાદવાસ્તળી ચાલી રહી છે એ બાબતે એમણે ચર્ચા કરવી હતી એવા સમાચારો હતા. જો કે રાહુલ ગાંધી આવ્યા ગુજરાત, અમદાવાદમાં 2 દિવસ રહ્યા. કોંગ્રેસના નીચલી સ્તરના નેતાથી માંડીને ઉપરની સ્તરના નેતાઓ સુધી એમણે મુલાકાત કરી. એટલે એમણે એવું વિવાદાસ્પદ નિવેદન કર્યું જેની ચર્ચા થોડા દિવસો સુધી આખા દેશમાં થઈ. એમણે એવું કહ્યું કે ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતાઓ ભાજપની બી ટીમ તરીકે કામ કરે છે અને એવા 20, 30, 40, 50 નેતાઓને અમે કોંગ્રેસમાંથી હાંકી કાઢીશું અને એમને પદાર્થ પાઠ ભણાવીશું એટલે બધા સુધરી જાય. હવે રાહુલ ગાંધીએ જે વાત કરી અને ઘણા બધા પ્રત્યાઘાત 2-3 રીતના પડ્યા કે આટલા વર્ષો સુધી કર્યું શું કોંગ્રેસે. બીજી વસ્તુ એ કે રાહુલ ગાંધીને ખબર છે કે આ કયા નેતાઓ ભાજપ સાથે ભળેલા છે. ત્રીજી વાત એ કે કોંગ્રેસમાં આના પ્રત્યાઘાત એ પડ્યા કે ભાઈ દરેક એકબીજાની શંકાની નજરે જોઈએ છે હવે કે આમાંથી કોણ ભાજપ સાથે સંકળાયેલો હશે અને આપણે જેની સાથે સંબંધ રાખશું તો આપણા પર તલવાર કદાચ કોંગ્રેસ રાહુલ ગાંધીના વક્તવ્યની અસર હેઠળ આપણા પર શિસ્તભંગની તલવાર ન પડે. આ બધી બાબતો સાથે આપણી સાથે આજે વાતચીત કરશે હિમાંશુભાઈ ભટ્ટ. હિમાંશુભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર વિક્રમ. નમસ્કાર. નમસ્કાર હિમાંશુભાઈ, આજે આપણે થોડી કોંગ્રેસની ચર્ચા કરવી જરૂરી છે. આપણે ગુજરાત કોંગ્રેસની ચર્ચા કરીશું પણ આ દેશ આખામાં કોંગ્રેસની કેવી હાલત છે એ બાબત પણ ચર્ચા કરવી જરૂરી બને છે. હું એક બે દિવસ પહેલા એક યુટ્યુબ વિડીયો જોતો હતો અને એની અંદર જે વ્યક્તિનો યુટ્યુબ પત્રકારનો યુટ્યુબ વિડીયો હતો એ લગભગ કોંગ્રેસ તરફે લાગ્યા. કારણ કે એમણે એમ કહ્યું કે આજે આખા દેશમાં દરેક રાજ્યમાં કોંગ્રેસ નંબર 1 તરીકે છે, ત્યાર પછી નંબર 2 તરીકે ભાજપ છે અને બાકીના બધા રિજનલ પક્ષો ત્યાર પછી આવે છે. હવે આ બહુ ખૂબ હાસ્યાસ્પદ વાત હતી. કોંગ્રેસનો સફાયો મોટા ભાગના રાજ્યમાં થઈ ગયો છે અને દિવસે દિવસે કોંગ્રેસનું ધોવાણ પણ થઈ રહ્યું છે. અને રાહુલ ગાંધી જે ગુજરાતમાં આવીને જે 2 દિવસ રહ્યા, ઉપર છેલ્લી રીતે બધું એમણે કોંગ્રેસ સુધારણાનું નાટક કર્યું અને પછી પાછા દિલ્હી ચાલ્યા ગયા. હવે કદાચ મહિનાઓ સુધી જેમની તેમ પરિસ્થિતિ રહેશે. પણ ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતાઓ એટલા બધા દ્વિધામાં છે કે ભાઈ કોણ ભાજપ સાથે છે અને કોણ કોંગ્રેસ સાથે છે એ જ એમને ખબર નથી પડતી. દરેક કોંગ્રેસ એવું માને છે કે અમે વફાદાર છીએ, અથવા તો ધારો કે ફૂટેલા 1-2% નેતા હશે એમને પણ ખબર હશે કે એ ભાજપમાં છે. એની માહિતી રાહુલ ગાંધી કે કોંગ્રેસીઓને નહીં હોય. જો ખરેખર હોય તો રાહુલ ગાંધીએ આ બધાના નામ જાહેર કરવા જોઈતા હતા. ખરેખર તો એક એનાલિસિસ પ્રમાણે હું માનું છું કે રાહુલ ગાંધીમાં જો પોલિટિકલ જ્ઞાન હોય તો એમણે આ જ રીતે ભાજપમાં પોતાના માણસો પ્લાન્ટ કરવા જોઈએ, અથવા તો ભાજપમાં જે અસંતોષ છે એને વેગ આપવો જોઈએ. જો રાઈટ સ્ટ્રેટેજી તરીકે એમણે કરવું હોય તો ઘણા બધા ભાજપમાં ઘણા બધા નાના મોટા અસંતોષ છે, ઘણા બધા નેતાઓ લોકલ સ્થાનિક નેતાઓ પ્રત્યે પણ અસંતોષ છે, પણ ડરના મારે કોઈ બોલતું નથી. તો રાહુલ ગાંધીમાં જો આવડત હોય તો આ બધાને એ જે અમિત શાહ કરે છે ભાજપમાંથી બીજા પક્ષોમાં અસંતુષ્ટોને પોતાનામાં લાવવાનું કામ, એ રાહુલ ગાંધીએ કરવું જોઈએ કે ભાજપના અસંતુષ્ટોને કોંગ્રેસમાં લાવવા જોઈએ. હિમાંશુભાઈ, હવે ભાજપના અસંતુષ્ટોને કોંગ્રેસમાં લાવવાની તો વાત જ આવતી નથી. પણ મને જે સમજ પડે છે તે રાહુલ ગાંધી સતત એક દિવા સ્વપ્નમાં જીવ્યા કરતા હોય છે. એમના માટે કોંગ્રેસ એમનું સાલિયાણું છે. આપણે સાલિયાણા આપ્યા તો કરે કે નાના મોટા રાજ્યો હતા, ભારત આઝાદ થયું પછી એ રાજના રાજવીઓને સરકાર સાલિયાણા. હવે રાહુલ ગાંધી એવું માને છે કે ભારત નામનો દેશ એ એનું સાલિયાણું છે. હવે એટલે એમણે જે કહ્યું ને કે હું કોંગ્રેસની અંદરથી ભાજપીઓને હાંકી કાઢીશ. કોને હાંકી કાઢશો ભાઈ તમે? જે જવાના હતા એ તો જતા રહ્યા. તમારાથી અર્જુન મોઢવાડિયા જેવા, હું એમનાથી શરૂઆત કરું છું વાત, એટલા માટે કે એમના જેટલો કોંગ્રેસ માટે ઘસનારો નેતા શાયદ બીજો કોઈ નહીં. વર્ષો વર્ષ પોતાની કોન્સ્ટિટ્યુઅન્સીને નર્ચર કરીને જે માણસ 6, 7, 8 વાર વિધાનસભાની ચૂંટણીઓ જીતે, એ માણસને તમે તુકારે બોલાવો તો પછી તમારી હાલત શું થાય સાહેબ? મેં એક વરિષ્ઠ કોંગ્રેસી નેતાના મોઢેથી સાંભળેલી વાત છે. બહુ વરિષ્ઠ કોંગ્રેસી નેતા જે એક સમયે કેન્દ્રીય પ્રધાન બી હતા. એ એવું કહેતા હતા, એનું તો મૂડ આવે તો તમને ઓળખે, નહીં તો નહીં બી ઓળખે.
જે આસામના હાલના મુખ્યપ્રધાને જે વાત કરી હતી ને, હેમંતો બિશ્વ શર્માએ, કે અમને કૂતરાના બિસ્કિટ ખવડાવ્યા છે. અને આ એ જ કોંગ્રેસીઓ છે જે લોકો ઉપર રાહુલ ગાંધી શંકા કરતા હોય છે, તે પાછા એ બિસ્કિટ ખાઈ બી જાય છે. હવે આવી તાણાશાહી તો કોણ કોણ સાચી લે સાહેબ? કોણ સાચી? રાહુલ ગાંધીની તમને વાત કરું, 2017 વર્ષ સાથે કહીશું, 2017ની વિધાનસભાની જે ચૂંટણીઓ થઈ, આજે આપણે 25માં છીએ, એટલે લગભગ 8 વર્ષ પહેલાની વાત હશે. તો એ ચૂંટણીમાં કોંગ્રેસ સત્તાની ખૂબ નજીક આવી ગઈ હતી છેલ્લા 25 વર્ષમાં પહેલી વખત. એ ગુજરાતની આ ત્રિપુટીને કારણે, હાર્દિક પટેલ એન્ડ કંપનીને કારણે, પાટીદાર સંઘ અને પાટીદારોનું ઠાકોર આંદોલન, આંદોલન અને હા. 77 સીટો કોંગ્રેસે મેળવી. હમ. હવે તે સમયે કોંગ્રેસી નેતાઓમાં એટલું મોટું ડિવિઝન હતું કે લગભગ 4 એવા નેતાઓ હતા જે એમ સમજતા હતા કે હું તો મુખ્યમંત્રી પદને જ લાયક છું. 4 નેતાઓ. આવી તે કેટલી રોકડી 77 સીટ. અને એના 4 ગુટ હતા, 4 જૂથ હતા. અને ચારેય જૂથ એમ માનતા હતા અમારી સંખ્યા સૌથી વધી, અમે સાચા કોંગ્રેસી, અમે કહીએ તે જ જાય એક જ જીતમાં. પણ એ 4 નેતાઓને જો તમે પૂછો તો એ એકબીજાની સામે એકબીજાની કાપે. આ તો હાલત ગુજરાત કોંગ્રેસની છે. આ ગુજરાત કોંગ્રેસની વાસ્તવિક હાલત. હિમાંશુભાઈ, આપણે એક ગુજરાત કોંગ્રેસની વાત પણ આગળ કરીશું, પણ મેં જે તમને શરૂઆતમાં કહ્યું, જેની સાથે કદાચ તમે સંમત નહીં થયા, એ વાત એ કે રાહુલ ગાંધીમાં જો પોલિટિકલ આવડત હોય, કે આપણે કહીએ કે ચાણક્ય નીતિ શબ્દ જે આજકાલ વપરાય છે, અથવા તો આપણે કૂટનીતિની આવડત હોય, તો શા માટે ભાજપના અસંતુષ્ટોને કોંગ્રેસમાં નથી લાવી શકતા? આપણે એ પણ એક વિચારવાનો મુદ્દો છે. પણ રાહુલ ગાંધીમાં એવી આવડત નથી. પહેલા મારો કહેવાનો મતલબ એ હતો કે જે આવડત અમિત શાહ કરતા વધારે ને અમિત શાહમાં જે આવડત છે, કે અમિત શાહ કે ભાજપના બીજા નેતાઓ ને ખબર, જેમ શિવસેનામાં થયું હતું, એકનાથ શિંદે ગ્રુપમાં જે ઉદ્ધવ ઠાકરે સામેનો અસંતોષ હતો, તો ભાજપ એનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો. ભલે પૈસા પણ આપ્યા હોય કદાચ સંસદ દ્વારા, વિધાનસભ્યોને ખરીદવા, ધારાસભ્યોને. અને મહારાષ્ટ્રમાં શિવસેનાને તોડીને એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવી અને છેલ્લી ચૂંટણીમાં ભાજપના મુખ્યમંત્રી બની શક્યા મહારાષ્ટ્રમાં. તો રાહુલ ગાંધીમાં એવી પોલિટિકલ સૂઝબૂછ કેમ નથી કે બીજા રાજ્યોની ભાજપ સરકાર તોડીને પોતાની સરકાર બનાવી શકે? તેવડ નથી સાહેબ. પોલિટિકલ સમજણ કરતા એને હું આપણી દેશી ભાષામાં કે એનામાં એ તેવડ નથી કોંગ્રેસમાં. કેમ કે તમે જોશો તો લગભગ છેલ્લા 12 વર્ષથી તો એ લોકો કેન્દ્રની સત્તાથી દૂર છે. અત્યારે એક માત્ર 3 રાજ્યોને છોડી દેતા આખા દેશભરમાં તેમની કોઈ જગ્યાએ સરકાર નથી. રાહુલ ગાંધીમાં એ તેવડ નથી કે કોંગ્રેસીઓને ભાજપમાં મોકલી શકે. સમજાવીને જો મોકલવા જાય તો એ પછી ત્યાંના જ થઈને રહી જાય. આપણને દાખલાઓ બહુ બધા છે કોંગ્રેસમાંથી આવેલા લોકો ભાજપમાં બહુ મોટા મોટા પદ પર પહોંચી ગયા હોય. હેમંતો બિશ્વ શર્મા જેવું એક મોટું ઉદાહરણ છે તમારી પાસે. એ કઈ કોંગ્રેસના માણસ થોડા હતા. એટલે તમે કહો છો ને કે એની એ પોલિટિકલ કોઠાસૂઝ, રાજકીય કોઠાસૂઝ જેને આપણે કહીએ ગુજરાતી ભાષામાં, એવું તો કશું દેખાતું નથી. અને એવું નથી એનું કારણ એ છે એમના રાજકારણના મૂળમાં ધિક્કાર છે. એમના રાજકારણના મૂળમાં ધિક્કાર છે. એટલે એને પોલિટિકલ અપોનન્ટ તરીકે જોઈ નથી શકતા. હજુ પણ એવું માનનારા તત્વો છે કોંગ્રેસની અંદર, જે તત્વો એમ માને છે કે હજુ પણ ભારતની સત્તા તો કોંગ્રેસ સિવાય બીજું કોઈ ચલાવી જ નહીં શકે. આ લોકો તો આજકાલના છે. હવે ભાઈ તમારા સત્તામાંથી બહાર ગયા ને આખું જનરેશન જતું રહ્યું. ગુજરાતના છોકરાઓને તો જયારે પૂછીએ છે ને ત્યારે એમ કહે છે ગુજરાતમાં તો કે સાહેબ કોંગ્રેસ ક્યારે સત્તા પર હતી, એ લોકોને યાદ નથી. ગુજરાતમાં તો આ સ્થિતિ આવી ગઈ છે.
ઘણા રાજ્યોમાં આ સ્થિતિ છે. હવે દેશની અંદર મનમોહન સિંહની સરકાર કદાચ કોઈકને જરા તરા યાદ હશે, પણ એ સિવાય એમાં રાહુલ ગાંધીનું કોન્ટ્રીબ્યુશન કેટલું તે લોકોને ખબર નથી. લોકો તો એમ જ માને છે કે તો મનમોહન સિંહની સરકાર હતી, રાહુલ ગાંધીને શું લાગે વળગે, એ તો એમાં પ્રધાન બી નહોતા. એ સમયનું રાહુલ અને ગાંધીનું અને કોઈ હિમાંશુભાઈ, એ પણ તમે જે વાત કરી મનમોહન સિંહની સરકાર જે હતી એ માટે હું એનો જશ અહમદ પટેલને આપું છું. અહમદ પટેલ મારા મિત્ર હતા, એ હું કબૂલ કરું છું, જાહેરમાં કબૂલ કરું છું. એમાં કઈ ખોટું પણ નથી. મિત્ર દરેક રાજકીય પક્ષમાં મારા છે, પણ મેં તો બહુ નજીકથી જોયું છે કે જ્યાં સુધી અહમદ પટેલ પાસે સત્તાનો દોર હતો, એટલે કે એ ડિફેક્ટો સરકાર ચલાવતા હતા, સોનિયા ગાંધીના આંખ કાન હતા. તો માની લો કે 2004માં યુપીએ સરકાર સત્તામાં આવી, ત્યાંથી માંડીને 2010 સુધીમાં 6 વર્ષમાં બધું ઠીક ઠીક ચાલ્યું, કારણ કે અહમદ પટેલ સેન્ટ્રલમાં હતા આખા પાવરની. પછી રાહુલ ગાંધીએ ઇન્ટરફેરન્સ ચાલુ કર્યું. એમણે એકદમ અંદરની વાત તમને ખુલ્લામાં કહું છું, એમણે અહમદ પટેલને સાઈડ ટ્રેક કરી નાખ્યા. એમને અહમદ પટેલ પસંદ નહોતા કોઈ પણ કારણસર, એટલે એમણે પોતાના ચમચાઓને આગળ લાવવા હતા. એને કારણે કોંગ્રેસની પડતી ડાઉનફોલ ત્યાર પછી ચાલુ થયો ધીમે ધીમે. અને જ્યારે અહમદ પટેલે 2014ના ઇલેક્શનમાં કોઈ રસ લીધો નહીં, કારણ કે એમને એકદમ સાઈડ ટ્રેક કરવામાં આવ્યા હતા, ત્યારે કોંગ્રેસની હાર થઈ ખરાબ રીતે. બરાબર છે. હવે તમે આજે જુઓ, આજે કોંગ્રેસમાં કોણ સ્ટ્રેટેજી બનાવનાર? અહમદ પટેલના જવા પછી અહમદ પટેલ આખી જાત ઘસી નાખી કોંગ્રેસ માટે. બરાબર. ત્યાર પછી આપણે બીજા નટવરસિંહ એક હતા, એવા થોડાક નેતાઓને વાત કરીએ, તે બધાને રાહુલ ગાંધીએ વિમુખ કરી નાખ્યા કોંગ્રેસથી. એ વાત તો જવા દો, પણ મણિશંકર અય્યર જેવા નેતાઓ કે જે હાડોહાડ કોંગ્રેસના ચમચા હતા ગાંધી ફેમિલીના, એ પણ હવે એમના પુસ્તકોમાં અને ઇન્ટરવ્યુમાં રાહુલ ગાંધી વિરુદ્ધ વાત કરે છે. એટલે રાહુલ ગાંધી માટે તો લૂઝ લૂઝ સિચ્યુએશન છે. જેમ કેટલાક માટે વિન વિન સિચ્યુએશન હોય ને, કે કોઈ પણ વ્યક્તિને સાથે નથી રાખી શકતા. આપણે એક દાખલો એ મિલિંદ દેવરાનો. મિલિંદ દેવરા એક જમાનામાં રાહુલ ગાંધીની કોર કમિટીમાં ગણાતા હતા, એ પણ છેલ્લે કોંગ્રેસ છોડી ગયા. ત્યાર પછી જ્યોતિરાદિત્ય સિંધિયાનો, એ પણ એના કોર કમિટીમાં ગણાતા, એકદમ નજીકના મિત્ર, એ પણ એમને છોડીને ગયા. સચિન પાયલોટ પણ ગમે ત્યારે જશે. એક આખી યંગ બ્રિગેડ. રાહુલ ગાંધી નથી યુવાનોને પોતાની સાથે રાખી શકતા, નથી સિનિયર નેતાઓને પોતાની સાથે રાખી શકતા, નથી કાર્યકર્તાઓને પોતાની સાથે રાખી શકતા, નથી સંગઠનના માણસને પોતાની સાથે રાખી શકતા. એટલે આ માણસમાં પેલો આપણે એક વાર્તા હતી ને કે રાજા જેને ટચ કરે સોનું બની જતા હતા, એવી રીતના રાહુલ ગાંધી જેને સ્પર્શ કરે છે બધું લોખંડ બની જાય છે. લોખંડ નહીં, ભસ્મ થઈ જાય છે. ભસ્માસુર છે આ તો. તમે 2-4-5 નામો લીધા, 1-2 નામોની હું બી વાત કરીશ. અહમદભાઈ બરાબર છે. મુરલી દેવરાની તમે વાત કરી. મુરલી મિલિંદ દેવરા, દેવરા, મિલિંદ દેવરા, મિલિંદ દેવરાની વાત એમના કરી. સન. હા, એના પિતા મુરલી દેવરાની હા, વાત કરી. હા, મિલિંદ દેવરા. હા. મુરલી દેવરાના સમયમાં મુંબઈની અંદર કોંગ્રેસનો જે દબદબો હતો, હમ. એ બરાબર. દબદબો વર્ણવવો પડે કે કોંગ્રેસ કેટલી ધનવાન અને માલામાલ હતી મુંબઈમાં. મુંબઈની અંદર ખાસ વાત કરું છું હું, સ્પેસિફિક મુંબઈ જાણી જોઈને કહું છું, કેમ કે મુરલીભાઈ સંપૂર્ણ ફાઇનાન્સ સંભાળતા. ત્યાર પછી મિલિંદ દેવરા આવ્યા અને મિલિંદ દેવરાની જે પ્રકારે અવગણના કરી, સાથે રાખીને અવગણના કરવી હોય તો કેવી રીતે કરવી તે તમારે રાહુલ ગાંધી પાસેથી શીખવું પડે. એના 2 મુખ્ય ઉદાહરણ છે. એક છે મિલિંદ દેવરા, બીજા છે જ્યોતિરાદિત્ય સિંધિયા. એક હજુ બાકી રહી ગયા છે. એનું કારણ છે પ્રિયંકા ગાંધી. હું સચિન પાયલટની વાત કરું છું. સચિન પાયલટ પ્રિયંકા ગાંધીના સારા મિત્ર છે, નહીં કે રાહુલ ગાંધીના. એટલે રાહુલ ગાંધી સાથે છે. અને વખત આવે સચિન પાયલટ પણ કોંગ્રેસને રામ રામ કરી દેશે. એનું કારણ એ છે કે રાહુલ ગાંધીના રાજકારણમાં આગમન પછી એમણે યુથ કોંગ્રેસના નામે પોતાની જે કોટરી બનાવી ને, એ કોટરીના જે બધા ભાગ હતા, એક સમયે સંજય ગાંધીની કોટરી હતી, જેના ભાગરૂપે આપણે અંબિકા સોની જેવા તત્વોને જોયા. આજે રાહુલ ગાંધીની જે કોટરી છે, તેના ભાગરૂપે આપણે કેસી વેણુગોપાલ જેવા તત્વોને જોયું કે જેનો જન આધાર માત્ર અને માત્ર પ્રવાહમાં કે એક તરફી વોટિંગ કરવાનું છે એમ ખબર હોય ત્યારે
બને છે. સામાન્ય સંજોગોમાં એ કોઈ પણ કોન્સ્ટિટ્યુઅન્સીને નર્સ કરી શકતા નથી. હવે સાહેબ તમે મને એ કહો, ગુજરાતના રાજકારણ વિશેની સમજણ જો કેસી વેણુગોપાલ અમદાવાદમાં આવીને ગુજરાત કોંગ્રેસના કાર્યકરોને, ગુજરાત કોંગ્રેસના 45 વર્ષ જૂના નેતાને કહેવાનું હોય, આપવાનું હોય, શિખામણ આપવાનું હોય, તો પેલો નેતા કઈ રીતે સાંભળશે એની વાત? ગુજરાતમાં રાજકારણ કેવી રીતે કરવું હોય એ ગુજરાતીને બધાને ખબર છે. તમને તો ભાઈ સીધું હિન્દી બોલતા નથી આવડતું. અને કેસી વેણુગોપાલ આવીને ગુજરાત કોંગ્રેસના મોટામાં મોટા નેતાને સલાહ આપે છે. અને પાછો રાહુલ ગાંધી એમ કહે છે કે યુ આસ્ક કેસી, આસ્ક કેસી. જો આ સ્થિતિ હોય તો પછી એ કોંગ્રેસ અને એ રાહુલ ગાંધી ની પાર્ટી કઈ રીતે ચાલી શકશે? પ્રેક્ટિકલ વસ્તુ છે કે ઓઠા સૂઝ વાળું રાજકારણ કરતા આવડતું નથી. મને નામો નથી આપવા એટલે હું જાણી જોઈને નામો નથી આપતો. બાકી 4 નામ આપી દઈએ આપણે. સાહેબ 4 નામ હું આપું અત્યારે ગુજરાત કોંગ્રેસના મોટા નેતાઓના. શું એ 4 નામ 4 ને એકી સાથે તમે એક ગાડીમાં બેસાડીને લઈ જઈ શકો? ન લઈ જઈ શકો, કે એ લોકો અંદર અંદર જ એટલું બધું બચે. હિમાંશુભાઈ, બીજી એક વાત કે કોંગ્રેસને છેલ્લા કેટલાક વખતથી નિષ્ફળતા મળી રહી છે. એના માટે કેટલાક એમ કહે છે કે કોંગ્રેસ પાસે ફંડનો અભાવ છે અને ઇલેક્શનમાં કોંગ્રેસ ખર્ચ નથી કરી શકતું, કારણ કે એમને દાન જે ઇલેક્શન ફંડ જે મળતું હતું એમાં ઘટાડો આવ્યો છે. પણ મેં એમાં આંકડા જોયા તો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ફેર ચોક્કસ છે, કારણ કે ભાજપ મોટેભાગના રાજ્યોમાં કેન્દ્રમાં સત્તા પર છે, નેચરલી એમને ફંડ વધારે મળે. પણ કોંગ્રેસનો એટલો બધો ડિફરન્સ પણ નથી. ભાજપ કરતા કોંગ્રેસને 50 કે 60% જ ફંડ ઓછું મળ્યું છે. એટલે નંબર 2 ફંડ તો બીજી બધા પક્ષો કરતા કોંગ્રેસ પાસે છે, પણ એ બધા પૈસા જાય છે ક્યાં? એમ હવે હું કહેવાય છે, તમને દાખલો એના આપું. એક મિનિટ કહો, એમ કહેવાય છે, આપણે ગુજરાત કોંગ્રેસનું કહે તો ગુજરાત કોંગ્રેસના જે નેતાઓ આપણા મિત્રો છે ઓફ ધ રેકોર્ડ કહે છે કે અમને ઇલેક્શન લડવા ઉપરથી ફંડ નથી આપતું, એમ કહે છે કે તમારે જાતે મેનેજ કરી લેવાનું. તો આ બધા પૈસા જાય છે ક્યાં? હવે હું એની પર આવતો છું. હું એક ઓથેન્ટિક ઉદાહરણ આપીશ સાહેબ. અહીંયા વિધાનસભાની 12 સીટ થઈ ને પહેલી વખત સીમાંકન, નવા સીમાંકન પછી સુરતની અંદર 12 માંથી 6 સીટ ઉપર ચૂંટણીઓ લડવા માટે 6 ઉમેદવારો તો પહેલેથી ફાઇનલ થઈ ગયેલા. એના પહેલાની તમે વિધાનસભાની ચૂંટણી જોઈ લો. તે વખતના કોંગ્રેસ પ્રમુખ, જેમને હું બહુ સારી રીતે મિત્ર હતા સામાન્ય રીતે, અને એમણે ચોખ્ખું કીધું, સાહેબ પર કેન્ડિડેટ જયારે 4 બેઠકો છે 43 લાખ રૂપિયા આવ્યા છે. 43 લાખ એક્ઝેક્ટ. એટલે હું 45 કે 40 બી નથી કહેતો, એક્ઝેક્ટ 43. અને અમારા ઉમેદવારો સાહેબ 3.5 લાખનો ખર્ચો કરીને 40 લાખ ઘરમાં મૂકે છે. એમના કહેવાનો આશય એ હતો કે કોંગ્રેસમાં ટિકિટો પણ વેચાય છે ઘણી બધી જગ્યાએ. એ વાત તો હકીકત છે. બીજી વાત, અમારા ઉમેદવારો હાઈકમાન્ડનું ફંડ લઈને શાંતિથી ચૂંટણી લડી લે છે. એટલે બેસી જાય છે, કે કોંગ્રેસનો જે કોર વોટ છે 20-25%, એ તો તમે કરો, કંઈ કરો ન કરો, હજુ પણ મળે જ છે એમને. કોંગ્રેસની અંદર મેં તો 2 રીતે ટિકિટો વેચાતી જોઈ છે. એક, ટિકિટ માંગવામાં આવે જેનો ભાવ પડે, કે ભરૂચની ટિકિટ કે સુરત ઈસ્ટની ટિકિટ. સુરત ઈસ્ટની ટિકિટ માટે આટલા પૈસા આપવા પડશે ટિકિટ જોઈતી હોય તો. જ્યાં જીતવાની કોઈ જ આશા ના હોય તેની ટિકિટ ઓછામાં મળે, અને જ્યાં જીતવાની આશા હોય તેની ટિકિટના ભાવ બમણા હોય. એ પણ હકીકત છે, અને જે અમે જોઈશું. પત્રકારિતા કરતા કરતા એક્ઝેક્ટ ભાવ પણ આપી શકાય, એટલે એટલી બધી માહિતી આવતી હતી. કેમ કે સુરતમાં એક સમય એવો હતો કે જયારે 4 બેઠકો હતી ત્યારે બધી સુરત ઈસ્ટની બેઠક જ એક એવી હતી પૂર્વની, કે જે કોંગ્રેસને સતત જીતવાની આશા હતી. હિમાંશુ, આપણે છે ને હિમાંશુભાઈ, આપણે એક થોડા મોટા પરિપ્રેક્ષ્યમાં જોઈએ, ફક્ત સુરત પૂરતું નહીં. હું એમ કહું છું કે આખા ગુજરાતની આપણે વાત કરીએ તો એક જે મૂળ વાત એ છે કે કોંગ્રેસ હાઈકમાન્ડ પાસે પૈસાનો દુકાળ નથી ને નથી જ.
કારણ કે ઓન રેકોર્ડ જે ઓફિશિયલી કોંગ્રેસને ફંડ મળેલા પૈસા બહુ છે પૈસા છે. એ ભાજપ કરતા બહુ ડિફરન્સ નથી. અને 2 નંબરનું ફંડિંગ જે અમેરિકાની જે ડીપ સ્ટેટ કરે છે એ તો અલગ વાત છે. પણ મારું એમ પૂછવું છે કે આ જે કરોડો રૂપિયા આવે છે અને પૈસાના અભાવે કોંગ્રેસને ચૂંટણી જીતતા તકલીફ પડે છે, તો એ પૈસા જાય છે ક્યાં? એટલે કોઈ ટોચની વ્યક્તિઓ પાસે જ જતા હશે. અને એ પૈસાને કારણે જ આ ટોચની વ્યક્તિઓ ના કુટુંબને જ હંમેશા આગળ કરવામાં આવે છે. બધી સત્તા એમના હાથમાં જ રાખવામાં આવે છે, કારણ કે બીજા કોંગ્રેસીઓ પાસે એવો મની પાવર નથી. એટલે આ પણ એક કોંગ્રેસની મજબૂરી છે. અને બીજી એક વાત, હાજી, કોંગ્રેસની મજબૂરીનો એક દાખલો આપું સાહેબ. અહીંયા આગળ એક વખત સોનિયા ગાંધીની સભા હતી. કયા વર્ષમાં નહીં કહું, કેમ કે બહુ થોડીક વિચિત્ર વાત છે. સાહેબ, સોનિયા ગાંધીની સભાઓ યોજાવાની હતી મજૂરા ગેટની આગળ, ઓપન ગ્રાઉન્ડમાં. અને તમે સુરતની વાત કરો છો, બરાબર ને? સુરતમાં. હા, કારણ કે એટલા માટે બીજા આપણા દર્શકો વધે જ છે, એટલે એ લોકોને પાછું મજૂરા ગેટ ક્યાં આવ્યો? મજૂરા ગેટ પાસેના ઓપન ગ્રાઉન્ડ પર, ઓપન રોડ ઉપર સોનિયા ગાંધીની સભા હતી. અને એ સભાની તૈયારીના પૂર્વ તૈયારીના ભાગરૂપે આગલા દિવસે પ્રાઇવેટ ચોપર લઈને એક બહુ મોટા કોંગ્રેસી નેતા આવે છે અને આખી સુટકેસ ભરેલી પૈસાની લઈને જાય છે. આ નેતા એક સમયે કોંગ્રેસના એ પણ બની ગયા, મુખ્યપ્રધાન પણ બન્યા બીજા રાજ્યમાં, મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન આવે છે, અહીંયાના કોંગ્રેસીઓને દબડાવે છે અને અહીંયાના વેપારીઓ પાસેથી સુટકેસ ભરીને રૂપિયા લઈને જાય છે. કોંગ્રેસ પાસે પૈસા નથી એમ કોઈ કહે તે વાત માનવા માટે મારી તૈયારી નથી. ભલે 10 વર્ષથી તેઓ સત્તા પર નથી કેન્દ્રમાં, પણ કોંગ્રેસ પાસે એટલા જ પૈસા છે જેટલા પૈસા કદાચ બીજેપી પાસે છે. એટલે મારું એ જ કેવું છે કે રાહુલ ગાંધી આ બધા પૈસા નથીની બહાનાબાજી છે. મૂળ વાત એ છે કે જણનારીમાં જોર નહીં હોય તો સુયાણી કંઈ કરી નહીં શકે, એવી વાત છે કે રાહુલ ગાંધીમાં જ્યારે તાકાત નથી ત્યારે કોંગ્રેસને ઊભી કરવા માટે બીજી કેડરના નેતાઓ કંઈ કરી નહીં શકે. હિમાંશુભાઈ, અને આ વાત આપણે ભવિષ્યમાં પાછી બીજા એપિસોડમાં પણ કરીશું. આપ અમારી સાથે જોડાયા એક બદલ ખૂબ ખૂબ આભાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.